નમસ્કાર દર્શક મિત્રો, હું છું ગુજરાત યુટ્યુબ ચેનલમાં હું જીતેન્દ્ર રાનેરા ફરીથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। જેમ કે આ ચેનલના માધ્યમથી આપણે સૌરાષ્ટ્ર, કચ્છ, કાઠિયાવાડ, ગુજરાત તેમજ અન્ય જોવાલાયક જગ્યાઓની મુલાકાત લઈ એ વિશે આપણને ઉજાગર કરી છે। જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના પીપલાણા ગામમાં આપણે આજે આવી પહોંચ્યા છીએ। પીપલાણા ગામમાં તો દર્શક મિત્રો, પીપલાણા ગામ એક ઐતિહાસિક ગામ છે કે જ્યાં 220 વર્ષ પૂર્વે ભગવાન સ્વામિનારાયણને દીક્ષા લીધી હતી। એ જ આ પવિત્ર યાત્રાધામ અને પવિત્ર સ્થળ જ્યાં આજે આપણે હું છું ગુજરાતની ટીમ સાથે આવી પહોંચ્યા છીએ। તો આજે આપણે દર્શન કરીશું ભગવાન સ્વામિનારાયણના મંદિરની અને એ જગ્યાની કે જ્યાં ભગવાન સ્વામિનારાયણને એમના ગુરુ રામાનંદ સ્વામી દ્વારા દીક્ષા આપવામાં આવી હતી। તો એ પવિત્ર સ્થળની પણ મુલાકાત લેશું। આવો દર્શક મિત્રો। સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ તો દર્શક મિત્રો, આપણે હું છું ગુજરાતની ટીમ સાથે આવી પહોંચ્યા છીએ જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના પીપલાણા ગામમાં, અને જ્યાં ભગવાન સ્વામિનારાયણને દીક્ષા આપવામાં આવી હતી એ આ પવિત્ર યાત્રા સ્થળ. આપણી સાથે પૂજ્ય નીલકંઠ ચરણ સ્વામી છે. એ આપણને મંદિર વિશે વધુ જણાવશે. બાપુ, આપનું હું છું ગુજરાત યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. અમને આ મંદિર અને મંદિરની ભવ્યતા અને ભગવાન સ્વામિનારાયણ તેમજ ઇતિહાસ વિશે અમારા દર્શક મિત્રોને જણાવવા આપને હું વિનંતી કરું છું. તો પહેલાં તો આપનું હું હાર્દિક સ્વાગત કરું છું. જય સ્વામિનારાયણ. મારું નામ શાસ્ત્રી નીલકંઠ ચરણદાસજી છે. પીપલાણા મંદિર એટલે ભગવાન સ્વામિનારાયણનું એક દીક્ષાધામ કહેવાય. ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર પધાર્યા એને 220 વર્ષ પહેલાં નીલકંઠ વર્ણિના વેશની અંદર ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર સર્વપ્રથમ પધાર્યા. સંવત 1856 જેઠવદી છઠના દિવસે અહીંયા નીલકંઠ બ્રહ્મચારી આવ્યા અને નરસિંહ મહેતા એના જે મુખ્ય ભક્ત હતા એમને ત્યાં દૂધ જુવારનું ધાન જઈમાં. ત્યાર પછી સદગુરુ રામાનંદ સ્વામી અને નીલકંઠ બ્રહ્મચારીનું અહીંયા અદ્ભુત મિલન થયું. એવી આ પવિત્ર ભૂમિ છે. નીલકંઠ બ્રહ્મચારી અને સદગુરુ રામાનંદ સ્વામી અહીંયા 4 મહિના અને 20 દિવસ સુધી આ ભૂમિ ઉપર રહ્યા છે. નીલકંઠ બ્રહ્મચારીએ સદગુરુ રામાનંદ સ્વામીની ખૂબ સેવા કરી, પરિચર્યા કરી અને સંવત 1857 કાર્તિક સુધી એકાદશીના દિવસે નીલકંઠ બ્રહ્મચારીને રામાનંદ સ્વામીએ ભાગવતી દીક્ષા આપી અને સહજાનંદ સ્વામી અને નારાયણ મુનિ એવા જે 2 નામ કહેવાય છે એ નામ આ પવિત્ર ભૂમિ ઉપર પડ્યા છે. અહીંયા ભગવાન સ્વામિનારાયણે 6 મહિના સુધી વિષ્ણુયાગ કરેલો છે. એ પવિત્ર ભૂમિ ઉપર અહીંયા વિશાળ આ મંદિર છે. અહીંયા સંઘાઈનો એક વડ છે, જે વડની અંદર હજારો ભૂતો રહેતા હતા. એ હજારો ભૂતોનો ઉદ્ધાર ભગવાન સ્વામિનારાયણે કરેલો. 6 મહિના સુધી વિષ્ણુયાગ દરમિયાન ભગવાન સ્વામિનારાયણ આખા અને પીપલાણામાં 2 સ્વરૂપે રહ્યા. અનેક બાળકોને સમાધિ કરાવી. અહીંની ઓજત નદી પવિત્ર છે. એ પવિત્ર નદી ઉપર ભગવાન સ્વામિનારાયણ આપણે જેમ પૃથ્વી ઉપર ચાલીએ એમ ભગવાન સ્વામિનારાયણ જળ ઉપર ચાલી અને આ પાવનકારી પવિત્ર ભૂમિ ઉપર પધારેલા હતા. એવી આ પવિત્ર ભૂમિ, એમનું જીર્ણોદ્ધાર, આ મંદિરના આદ્ય પ્રસ્થાપક અમારા પરમ પૂજ્ય ગુરુ જોગી સ્વામી છે. અત્યારે હાલમાં વર્તમાન કાળે આ મંદિરના મહંત પરમ પૂજ્ય સદગુરુ મહંત મોહન પ્રસાદ દાસજી સ્વામી છે કે જેઓ આ મંદિરના મહંત છે. અહીંયા હજારો યાત્રાળુઓ આ મંદિરના દર્શન કરવા માટે આવે છે. સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય 4 સ્થાન કહેવાય: જન્મસ્થાન છપૈયા, દીક્ષાસ્થાન પીપલાણા, ગાદીસ્થાન જેતપુર અને અંતર્ધ્યાન સ્થાન. ગાદીસ્થાન જેતપુર અને અંતર્ધ્યાન સ્થાન ગઢપુર. આ 4 ધામમાં બીજા નંબરનું સ્થાન એટલે આ પીપલાણા ધામ. એવી આ પવિત્ર ભૂમિ, એ ભૂમિના તમે બધા દર્શન કરવા ખાસ પધારજો. અહીંયા દીક્ષાસ્થાનનો મહિમા એ છે કે જે કોઈ આ દીક્ષાસ્થાનની માનતા કરે છે એના સર્વ સંકલ્પ પૂરા થાય છે. અહીંયા 108 ભક્ત ચિંતામણીના વિષ્ણુ યાગ થાય છે અને ભક્ત ચિંતામણીના દર સુધી નોમથી પૂનમ સુધી યજ્ઞ થાય. એવા 108 એટલે કે 9 વર્ષ સુધી અહીંયા યજ્ઞ થવાના છે. તો એ યજ્ઞના દર્શન કરવા પણ તમે ખાસ યાત્રાળુઓ પધારજો. અહીંયા તમામ ભાવિક ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાય છે. નિસંતાનોની અહીંયા માનતાઓ મનાય છે. જે બાળકો જન્મા હોય એમના બાળ મોવારા ઉતારવા માટે પણ અહીંયા લોકો આવે છે. એવું આ પવિત્ર તીર્થધામ છે. તો અહીંયા તમે બધા ખાસ દર્શન કરવા આવો એવી અમારી તમને ભલામણ છે.
તો દર્શક મિત્રો, આપણે અહીંના પૂજ્ય નીલકંઠ ચરણ સ્વામી પાસેથી આ મંદિરનો ઇતિહાસ જાણ્યો. તો હવે આપણે મંદિરને જે મુખ્ય મંદિર છે પીપળાના ધામનું સ્વામિનારાયણ ભગવાનનું મંદિર, એમની મુલાકાત લેશું અને એમના એક એક ખૂણા વિશે બાપુ પાસેથી આપણે સ્વામીજી પાસેથી માહિતી લેશું. તો ચાલો આપણે દર્શન કરીએ મંદિરના. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કે આ ભવ્ય મંદિર કે એમનું ભવ્ય કોતરણી કામ આપ જોઈ રહ્યા છો. અદ્ભુત કોતરણી કામનો 2 નમૂનો અહીંયા જોઈ રહ્યા છો. સ્વામીજીને પૂછીશ કે આ મંદિરનું નિર્માણ કામ કેટલા સમય પહેલાં થયું અને કેટલા સમયમાં પૂર્ણ થયું, એ વિશે મારા દર્શકોને જણાવશો. 2001ની સાલમાં આ મંદિરનો પાયો નખાણો. 2014ની સાલની અંદર આ મંદિરનું કામ પૂર્ણ થયું. 13 વર્ષ સુધી આ મંદિરનું કામ ચાલ્યું. આ મંદિરનો નાનો ઘુમટ એટલે કે હનુમાનજી અને ગણપતિની સન્મુખ રહેલો હનુમાનજી અને ગણપતિ આ બંનેની વચ્ચેનો રહેલો ઘુમટ એ 25x25નો છે. ત્યાર પછીનો જે મુખ્ય ઘુમટ છે એ 50x50નો છે. સ્વામિનારાયણ સંપ્રદાયના અંદર આપણે કહીએ તો પિલોર લેસ 50x50નો ઘુમટ જો કોઈ જગ્યાએ હોય તો એ સ્વામિનારાયણ મંદિર પીપલાણાની અંદર છે. એવું આ કલાત્મક અને નવ્ય ભવ્ય મંદિર છે. આ મંદિરની નકશીઓ, ઝરૂખાઓ, અહીંયા અંદર ભગવાન સ્વામિનારાયણે પધરાવેલા 6 ધામના દેવોના પણ દિવ્ય દર્શન થાય છે. એવી આ પવિત્ર ભૂમિ છે. આ મંદિરની 150x90 સુધીની 150x90 સુધીની લંબાઈ પહોળાઈ છે. અહીંની એક એક નકશીઓ, અહીંની પ્રદક્ષિણાઓ એ પણ ભવ્ય 14 ફૂટ સુધીની મંદિરની ઊંચાઈ છે. શિખરો જમીનથી લઈ અને ઉપર સુધીની લંબાઈ 92 ફૂટ સુધીની છે. એવું આ રમણીય અને નવ્ય ભવ્ય મંદિર છે. અહીંના ઝરૂખા, એમની નકશીઓ એ બધું બાલેશ્વર પથ્થર અને જોધપુરી પથ્થરની અંદર કોતરવામાં આવેલું છે. તો આપ સર્વ દર્શક મિત્રો આ મંદિરની એકવાર અવશ્ય મુલાકાત અને દર્શન લેવા પધારો એવી નમ્ર વિનંતી છે. આ મંદિરની અંદર ગર્ભગૃહની અંદર પ્રવેશ કરવા માટેનો મુખ્ય દ્વાર છે. અહીંયા બધા અવતારો 24 અવતારોના દર્શન પણ ઝરૂખાની અંદર મૂકવામાં આવેલા છે. અહીંની વિશાળ પ્રદક્ષિણા, ચારે બાજુ ખુલ્લું મેદાન, ચારે બાજુ ગાર્ડન, યાત્રાળુઓને જમવા માટેનું વિશાળ ભોજનાલય છે. સત્સંગ માટેનો વિશાળ ડોમ છે. યાત્રાળુઓને રહેવા માટેની તમામ પ્રકારની સુવિધાઓ સંપન્ન VIP રૂમો, AC રૂમો સહિત અહીંયા 50 જેટલા રૂમો મોહન મંદિર નામે બિલ્ડિંગ છે એની અંદર યાત્રાળુઓને ઉતરવા માટેની વ્યવસ્થાઓ ગોઠવવામાં આવેલી છે. નારાયણ મુનિ અતિથિ ગૃહનું નામનું એક બિલ્ડિંગ છે જેમાં વિદ્યાર્થીઓનું છાત્રાલય છે. અહીંયા 200 જેટલા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે શિક્ષણ આપવામાં આવે છે. બાળકો અને બાલિકાઓ બંનેને કોઈ પણ પ્રકારની ફી લીધા વગર અહીંયા એમને શિક્ષણ અપાય છે. તો એવી આ પવિત્ર ભૂમિ ઉપર તમે ખાસ દર્શન કરવા પધારો એવી નમ્ર પ્રાર્થના છે. ભગવાન સ્વામિનારાયણે જે જગ્યાઓ ઉપર દીક્ષા લીધી છે, જે જગ્યાઓ ઉપર 4 મહિના અને 20 દિવસ પોતાના ગુરુ રામાનંદ સ્વામીની સાથે રહ્યા છે, જ્યાં રામાનંદ સ્વામીની સાથે પ્રથમ મિલન થયું, એવી પવિત્ર ભૂમિ ઉપર 3 માળમાં દિવ્ય નવ્ય ભવ્ય એક પ્રદર્શન બનવાનું છે. જેમાં ભગવાન સ્વામિનારાયણના જન્મથી લઈ અને અંતર્ધ્યાન સુધીના તમામ દિવ્ય ચરિત્રો એમાં કંડારવામાં આવશે. આરસ પહાડની મૂર્તિઓમાં, ફાઇબરની મૂર્તિઓમાં અને ચિત્રામણની મૂર્તિઓની અંદર આ સંપૂર્ણ પ્રદર્શન 3 વર્ષની અંદર તૈયાર થશે. તો એની પણ દરેક હરિભક્તો ખાસ નોંધ લે. તો દર્શક મિત્રો, આપણે સૌ જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા એ મુખ્ય મંદિર અને મંદિરના પ્રવેશ દ્વારની અંદર આપણે આવી ગયા છીએ. હવે આપણે મંદિરના મુખ્ય જે ગર્ભગૃહ છે એમની અંદર જાશું અને ભગવાનના દર્શન કરશું. તો સ્વામીજીને સાથે આપણે એ ભગવાનના દર્શન કરી અને એમનો મહિમા જાણીશું. તો ચાલો આપણે સૌ સાથે મળીને દર્શન કરીએ. આ સ્વામિનારાયણ મુખ્ય મંદિરનો મુખ્ય ઘુમ્મટ છે કે જ્યાં હરિભક્તો ઊભા રહી
અને ભગવાન સહજાનંદ સ્વામી, ધર્મદેવ અને ભક્તિમાતા અને બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજના દિવ્ય દર્શન કરી શકે છે. ભગવાન શ્રી સ્વામિનારાયણના દર્શન કર્યા અને એમનો મહિમા જાણ્યો. તો આ મંદિરમાં આપ પણ સૌ આવો અને દર્શનનો લાભ લ્યો. તેવો હું છું ગુજરાત યુટ્યુબ ચેનલની ટીમ વતી હું આપ સૌને હાર્દિક આમંત્રણ અને હાર્દિક અપીલ પણ કરું છું કે જ્યારે પણ આપ જૂનાગઢ આવો ત્યારે ખાસ જૂનાગઢથી આશરે 35 કિલોમીટર દૂર માણાવદર તાલુકાના પીપલાણા ગામમાં આપ આ પીપલાણા ધામમાં જરૂર આવશો. અને આ મંદિર બાબત આપણને અને મંદિરના ઇતિહાસ બાબત આપણને સ્વામી શ્રી નીલકંઠ ચરણ સ્વામીજીએ જે કાંઈ માહિતી આપી એ બદલ હું છું ગુજરાતની ટીમ વતી એમનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જય સ્વામિનારાયણ બાપુ. સૌને એક આમંત્રણ આપું છું બાપુ તરફથી અને સ્વામીજી તરફથી અને મારા તરફથી, અમારી ટીમ તરફથી પણ, કે જ્યારે પણ આપ જૂનાગઢ આવો ત્યારે એક વખત અવશ્ય પીપલાણા ધામની મુલાકાત લઈ ભગવાન શ્રી સ્વામિનારાયણના દર્શનનો લાભ અવશ્ય લેશો. તો દર્શક મિત્રો, અહીંયા પીપલાણા ધામમાં ઠીક રાજકોટથી એક ગોહેલ પરિવાર, એમના ત્રણેય ભાઈઓ આપ જોઈ રહ્યા છો કે અહીંયા વર્ષોથી અવારનવાર અહીંયા આવે છે ભગવાનના દર્શન કરવા માટે, સ્વામિનારાયણના દર્શન કરવા માટે. ગોહેલ પરિવાર રાજકોટથી અહીંયા ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા માટે આવ્યા છે. તો એમને પૂછીએ કે અહીંયા કેટલા સમયથી આવે છે અને અહીંયા આવીને એમને કેવું લાગે છે. તો હું પૂછીશ, આપનું શુભ નામ? જીવરાજભાઈ ગોહેલ. જીવરાજભાઈ, તમે અહીંયા કેટલા ટાઈમથી આવો છો? અમે છેલ્લા 15-20 વર્ષથી આવી છે, જ્યારથી આમનું મહત્વ છે ને ત્યારથી આવો છો. અને ત્રણેય ભાઈઓ છો તમે? અમે સગા ત્રણેય ભાઈઓ છે અને દર વખતે અમે બધા ભાઈઓ સાથે જ આવી છે અહીંયા. વાહ વાહ. જો દર્શક મિત્રો જોયું તો કે સહપરિવાર 3 ભાઈઓ છે, એમનો પરિવાર અહીંયા સાથે દર્શન કરવા દર વર્ષે આવે છે. એમાંના ઘણા આપણી પાસે એમના પરિવારના સભ્યો છે અને એમને પણ આપણે પૂછશું. તમે આ મંદિર વિશે શું જાણો છો, કે અહીંનો ઇતિહાસ વિશે કાંઈ? નીલકંઠ વર્ણની પગપાળા યાત્રા ભારત વર્ષની પૂર્ણ કરી અને અહીંયા આવ્યા. રામાનંદ સ્વામી પાસે અહીંયા દીક્ષા લીધી. એટલે દીક્ષા સ્થળ તરીકે આ પ્રખ્યાત છે પીપલાણા. અને નીલકંઠ વર્ણીનો મહિમા અહીંયા બહુ છે. તો અહીંયા દીક્ષા લીધી હતી ભગવાને, એટલે એનો મહિમા અહીંયા ખૂબ જ છે. તમે પણ દર્શન કરવા અહીંયા આવો છો, તો તમને અહીંયા આવીને કેવો અનુભવ થાય છે, અનુભૂતિ થાય છે, એ બાબત પણ અમારા દર્શકોને જણાવો. અમે અહીં વારંવાર આવી છે દર વર્ષે, અને અહીં મોટું પ્રદર્શન બનાવ્યું છે એટલે ખાસ બધા જે હોય ને જોવા આવે. હજી વાર છે, બનાવવાનું કામ ચાલુ છે. બરાબર. તો દર્શક મિત્રો, આપ જોઈ રહ્યું કે જે મંદિરના નિર્માણ કામમાં ઘણું કામ બાકી છે. એવા જ એક યુવાન આપણી વચ્ચે છે કે એમને આપણે પૂછશું કે અહીંયા આવે છે. તો ખાસ તો આ ચેનલનો આપણો હેતુ અને માધ્યમ એ છે કે જે આપણી ધર્મ પરંપરા સંસ્કૃતિ કે જે નવી યુવા પેઢી સુધી નથી પહોંચતી અને એના સુધી તો ખાસ પહોંચાડવા, કે આજના મોબાઈલના યુગમાં કે જે ટેકનોલોજી આગળ વધી છે એમાં જે નવયુવાનો જે મોબાઈલનો વધારે ઉપયોગ કરે છે. તો અમારો હેતુ પણ એવો છે કે વધુમાં વધુ અમારી જે આ વાત છે, આપણી ધર્મ સંસ્કૃતિ પરંપરાની જે વાત છે, આપણા જે ઐતિહાસિક સ્થળોની વાત છે, એ યુવાનો સુધી વધુ પહોંચે અને દેશ વિદેશમાં પહોંચે એ માટેના પ્રયત્નો આપણે વચ્ચે એક એવા જ યુવાન છે. તો એને પૂછીએ કે આ જગ્યા વિશે કેટલું જાણે છે. આપનું શુભ નામ? કાર્તિક. કાર્તિકભાઈ, આ જગ્યા વિશે તમે કેટલું જાણો છો અને કેટલા સમયથી આવો છો? આ જગ્યામાં હું વર્ષોથી આવું છું અને આ જગ્યામાં નીલકંઠ વર્ણી અને રામાનંદ સ્વામીનો પ્રથમ મેળાપ થયો હતો. અને આ જગ્યામાં સહજાનંદ સ્વામી રૂપે મહારાજે દીક્ષા લીધી હતી. અને આ મંદિરમાં બાલુડા ઘનશ્યામ મહારાજ, હરિકૃષ્ણ મહારાજ બિરાજમાન છે. અને આ મંદિરના મુખ્ય સંત તરીકે અત્યારે મોહન પ્રસાદ સ્વામી છે. ખૂબ ખૂબ સરસ વાત. આપ દર્શક મિત્રો જોયું કે એક યુવાન કે જે એની ઉંમર પણ ઘણી નાની છે, પણ છતાંય ભગવાન વિશે, આપણા ધર્મ વિશે ઘણું બધું જાણે છે. તો હું પણ નવયુવાનોને વિનંતી કરીશ કે આપણી જે સંસ્કૃતિ છે, આપણો જે ધર્મ છે, એને ક્યારેય ન ભૂલવો જોઈએ અને એને યાદ રાખવો જોઈએ. એ બાબતમાં આપણે વાંચન કરવું જોઈએ અને એ દર્શન આપણે કરવા, એ જગ્યાની મુલાકાતો પણ લેવી જોઈએ. તો દર્શક મિત્રો, આપણે યુવાન પાસેથી આ મંદિર વિશે માહિતી મેળવી. તો આપણી વચ્ચે એક બેન છે, એમને પણ પૂછીએ કે અહીંયા આવે છે તો મંદિરના ઇતિહાસ વિશે શું જાણે છે. બેન, આપનું શુભ નામ? જયશ્રીબેન ગોહેલ. જયશ્રીબેન, આ મંદિર વિશે અને આ મંદિરના ઇતિહાસ વિશે, સ્વામિનારાયણ ભગવાન વિશે આપ શું જાણો છો, હમણાં દર્શકોને જણાવશો? આ તો સ્વામિનારાયણ ભગવાન દીક્ષા આપી હતી. રામાનંદ સ્વામીનો મેળાપ થયો તો આજે અહીંયા અમે વર્ષોથી આવી છીએ. બહુ આનંદ આવે છે. અમે રાત રોકાઈએ અહીંયા. આ સ્વામિનારાયણ બાલ ઘનશ્યામ મહારાજ બહુ હાચ છે અહીંયા. બીજું કંઈ તમે એવો કોઈ ઇતિહાસ જાણતા હોય કે જે અમે નથી જાણતા અને અમારા દર્શકો પણ નથી જાણતા, એ વિશે જણાવો. સ્વામિનારાયણ ભગવાને ભૂતોનું કલ્યાણ કર્યું હતું. બરાબર.
તો આ એક ખાસ વાત જે બેને જણાવી કે સ્વામિનારાયણ ભગવાને અહીંયા ભૂતોનું કલ્યાણ કર્યું હતું ને એ જગ્યા પણ આપણે જોવાની છે, એ જગ્યા વિશે પણ જાણવાનું છે. તો દર્શક મિત્રો જોડાયેલા રહેજો. થોડી જ વારમાં આપણે અને એ જગ્યા કે જ્યાં ભગવાન શ્રીએ ભૂતોનું કલ્યાણ કર્યું હતું ત્યાં પણ જવાનું છે. તો દર્શક મિત્રો આપણે અત્યારે છીએ પીપલાણા ધામમાં કે જ્યાં ભગવાન સ્વામિનારાયણને દીક્ષા આપવામાં આવી હતી. એ જ પવિત્ર ધામમાં દેશ વિદેશથી ઘણા શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવે છે. એવામાં જ ઘણા શ્રદ્ધાળુઓ આપણી વચ્ચે છે. તો એમણે આપણે પૂછીએ કે અહીંયા કેટલા સમયથી આવે છે અને એ મંદિર વિશે અને સ્વામિનારાયણ ભગવાન વિશે શું જાણે છે. તો આપણી વચ્ચે એક બેન છે, એમને આપણે પૂછીએ. બેન, આપનું શુભ નામ? ગૌરીબેન રાઠોડ. ગૌરીબેન, અહીંયા તમે આવો છો તો તમે કેટલા સમયથી આવો છો અને ભગવાન ઉપર તમને કેટલી શ્રદ્ધા છે અને ભગવાનના ઇતિહાસ વિશે તમે શું જાણો છો, અમારા દર્શક મિત્રોને જણાવશો? હા, આ સ્વામિનારાયણ મંદિર જેતપુર, પહેલાં તો બધા હરિભક્તોને, બધા દેશ દેશના હરિભક્તોને જય સ્વામિનારાયણ. સાથે ખાસ તો જ્યારે સ્વામિનારાયણ ભગવાન ફરતા ફરતા લોજમાં આવ્યા ત્યાર પછી સ્વામિનારાયણ ભગવાન જ્યારે પીપલાણા આવ્યા ત્યારે રામાનંદ સ્વામીએ અહીંયા પીપલાણામાં એમને દીક્ષા આપી અને 2 વરદાન માંગ્યા, 2 નામ આપ્યા. એક નારાયણ મુનિ અને સહજાનંદ સ્વામી એવું નામ આપ્યું. જ્યારે સ્વામિનારાયણ ભગવાન અહીંયા આવ્યા ત્યારે ઓજત નદીમાં એકદમ ભરપૂર પાણી હતું. તો બધા સંતો એમ કહેતા હતા કે આ નદી તરાશે નહીં. ત્યારે સ્વામિનારાયણ ભગવાન એની મેળે તાપા વગર એમને આમ આપણે હાલતા હોય એવી રીતે હાલતા હાલતા આખી નદી પસાર કરી ગયા હતા. એટલે સ્વામિનારાયણ ભગવાન જ્યારે સૌથી પહેલાં લોજમાં આવ્યા ત્યારબાદ એ પીપલાણામાં આવ્યા અને પીપલાણામાં રામાનંદ સ્વામીએ દીક્ષા આપી. અને આ પીપલાણા ધામ એવું ધામ છે કે જેવું છપૈયા ધામ છે એવું જ પીપલાણા ધામ છે. અને જ્યારે રામાનંદ સ્વામી અને નીલકંઠ વર્ણી તરીકે ત્યારે હતા ત્યારે એમનો મેળાપ અહીંયા પીપલાણામાં થયો છે. બીજું, અમે હરિભક્ત જેતપુરથી છીએ, જુનાગઢથી છીએ અને વેરાવળથી છીએ. અને મારા જેઠ જે ચંદુભાઈ રાઠોડ આકાશવાણી ઉપર સંગીત નિયોજક હતા, ડૉક્ટર ચંદુભાઈ રાઠોડ, અમે અહીંયા 35 વર્ષથી આવીએ છીએ. મારા મિસ્ટર છે ભગવાનજીભાઈ રાઠોડ. અમે સહપરિવાર હાલતા પીપલાણા આવીએ છીએ. અને પીપલાણાના સ્વામી જોગી સ્વામી બાપા, એનો અમને અઢળક એનો પ્રેમ હતો અમારી ઉપર. ચંદુભાઈ રાઠોડને જ્યારે અમે અહીંયા આવતા પીપલાણામાં ત્યારે જોગી સ્વામીએ એમ કીધું હતું કે ચંદુભાઈ, આપણે બીજા એક પણ કીર્તન ગાવા નથી, સંતોના કીર્તન સિવાય પણ એકેય કીર્તન ગાવાનું નથી. એટલે અમે, મારા જેઠ ચંદુભાઈ રાઠોડ, કોઈ દિવસ બીજા કોઈ પણ પ્રકારના કીર્તન ગાયા નથી, ફક્ત ને ફક્ત સ્વામિનારાયણ ભગવાન સિવાય કોઈના નહીં. ને એ સિવાય અમારે જોગી સ્વામીના એટલા બધા પરચા છે. પહેલો એક જ પરચો કે 2 પરચા હું તમને બતાવું છું. પહેલાં જોગી સ્વામીજી છે, એમને મારા જેઠને જ્યારે નોકરી નહોતી મળી, ખાલી ઇન્ટરવ્યૂ આપ્યું હતું ત્યારે એમ કીધું કે ચંદુભાઈએ સ્વામી ઇન્ટરવ્યૂ આપ્યું છે આકાશવાણી ઉપર, તો શું થશે? તો સ્વામીએ હરિભક્તને એકને કીધું હાર લઈ આવો. હાર લઈ આવી અને ચંદુભાઈના ગળામાં પહેરાવીને એમ કીધું, જાઓ 14 તારીખે તમારી આકાશવાણીમાં નોકરી થશે. અને ખરેખર 14 તારીખનો જ ઓર્ડર આવ્યો કે તમારે 14 તારીખે આકાશવાણી ઉપર હાજર થવું. બીજું એ વિશે, જ્યારે મારો બાળક નાનો હતો અને એને ડ્યુટીમાં આટલી મોટી ડ્યુટી હતી, તો જ્યારે જોગી સ્વામી ધામમાં ગયા અને એની રજ ન્યા હતી, ઘણા હરિભક્તો માન્ય ભગવાનની જેમ જ, તો એ રજ જ્યારે અમે ડ્યુટી ઉપર લગાડી, મોટી એકદમ ડ્યુટી હતી, બધા ડૉક્ટરો કહેતા હતા ઓપરેશન કરાવવું પડશે, તો એ ખાલી રજ લગાડવાથી પણ એમની ડ્યુટી સારી થઈ ગઈ હતી. એથી વિશેષ તો અમારે આગળ ઘણા બધા પરચા છે કે જે વર્ણવી શકાય એવા નથી. આટલો બધો પીપલાણા શહેરનો મહિમા છે ને પીપલાણા તો પીપલાણા જ છે. જય સ્વામિનારાયણ. દર્શક મિત્રો, આપણે જાણ્યું કે ભગવાનના ઘણા બધા પરચાઓ અને આપણે લાઈવ સાંભળ્યું પણ ખરા કે ભગવાનને કેટલી બધી એમને ઉપર શ્રદ્ધા છે અને એમના કામ કર્યા છે. તો હું છું ગુજરાત યુટ્યુબ ચેનલ વતી આપ સૌ દર્શક મિત્રોને એક નમ્ર આમંત્રણ અપીલ કરું છું કે આપ જ્યારે પણ જૂનાગઢ આવો અને જૂનાગઢ જિલ્લામાં માણાવદર તાલુકામાં જે પીપલાણા ગામ આવેલું છે, જ્યાં પીપલાણા ધામ એક પવિત્ર ધામ કે જે ભગવાન સ્વામિનારાયણ કે જ્યાં એમને દીક્ષા લીધી હતી, એ સ્થાન અને એ ધામમાં આપ આવી અને દર્શન અચૂક કરશો એવી હું આપ સૌને નમ્ર વિનંતી કરું છું અને આમંત્રણો આપું છું. ફરી પાછા આવા જ એક એપિસોડમાં આપણે પાછા મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.
તો દર્શક મિત્રો, હું જેનો ઉલ્લેખ કરતો હતો એ જગ્યાએ આપણે આવી પહોંચ્યા છીએ. એ જગ્યા કે જ્યાં આજથી 220 વર્ષ પૂર્વે ભગવાન સ્વામિનારાયણે દીક્ષા લીધી હતી, એ આ પવિત્ર અને પાવન સ્થળ ત્યાં આપણે આવી ગયા છીએ. હું તમને એ જગ્યાના એ સ્થળના દર્શન કરાવું કે જ્યાં ભગવાન સ્વામિનારાયણે દીક્ષા લીધી હતી. તો મારા સાથી કેમેરામેનને કહીશ કે જગ્યાના દર્શન કરાવે. એ જ સ્થળ, એ પાવન સ્થળના આપ દર્શન કરી રહ્યા છો કે જ્યાં ભગવાન શ્રી સ્વામિનારાયણે દીક્ષા લીધી હતી. આ એ સ્થળ આપ દર્શનનો લાભ લઈ રહ્યા છો. સંવંત 1856 શ્રાવણ વદ ચોથના દિવસે નીલકંઠ બ્રહ્મચારી નરસિંહ મહેતાના ઘેરે દૂધ અને જુવારનું ધાન જઈ માતા, એ આપ દ્રષ્ટિગોચર થાય છે. એ દ્રશ્ય કે જ્યાં ભગવાન નીલકંઠ બ્રહ્મચારી એટલે કે ભગવાન સ્વામિનારાયણ જેમને નરસિંહ મહેતાના ઘેરે દૂધ અને જુવારનું ધાન જમ્યા હતા, એ અને એમની જ બાજુમાં સંવંત 1857 કારતક સુદ એકાદશીના દિવસે રામાનંદ સ્વામીએ નીલકંઠ બ્રહ્મચારીને ભગવતી દીક્ષા પ્રદાન કરી અને સ્વામિનારાયણ સહજાનંદ સ્વામી અને નારાયણ મુનિ જેવા નામો ધારણ કરાવ્યા. એ આપ દ્રષ્ટિગોચર થાય છે દ્રશ્યોથી. આપણે એક ચિત્ર દ્વારા કે જ્યારે ભગવાનને દીક્ષા આપવામાં આવી, એમના ગુરુ રામાનંદ સ્વામી દ્વારા નીલકંઠ બ્રહ્મચારી એમનું નામ હતું, એમને ભગવતી દીક્ષા પ્રદાન કરી અને સ્વામિનારાયણ, સહજાનંદ સ્વામી અને નારાયણ મુનિ જેવા નામ ધારણ કરાવ્યા. આ 1857ની એ વખતની એ આ કથા આપ નિહાળી રહ્યા છો. આપણે મંદિરના પટાંગણની અંદર આવેલ યજ્ઞશાળાએ પધાર્યા છીએ. આ જગ્યા ઉપર દર સુધી નોમથી પૂનમ સુધી ભક્ત ચિંતામણી ગ્રંથનો યજ્ઞ થાય છે. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણના લીલા ચરિત્રોથી સબર જે ભક્ત ચિંતામણી ગ્રંથ લખેલો છે, એ ગ્રંથની સંપૂર્ણ પારાયણ હોમાત્મક રીતે એક એક કડીઓ બોલીને આહુતિઓ આપીને સંપૂર્ણ ગ્રંથ 7 દિવસની અંદર પૂર્ણ કરવામાં આવે છે. દર મહિનાની સુધી નોમથી પૂનમ સુધી અહીંયા યજ્ઞ થાય છે. કાલે જ સુદ નોમ છે. કાલ 18 તારીખથી 24 તારીખ સુધી અહીંયા 7 દિવસ ભક્ત ચિંતામણીનો 17મો યજ્ઞ થશે. 108 યજ્ઞ કરવાના છે. 9 મહિના સુધી આ જગ્યા ઉપર યજ્ઞ ચાલશે. 9 વર્ષ સુધી આ જગ્યા ઉપર યજ્ઞ ચાલવાનો છે. એટલે એવી આ પવિત્ર ભૂમિ ઉપર કે જ્યાં ભગવાન સ્વામિનારાયણે 6 મહિના સુધી યજ્ઞ કરેલો, તેના પ્રતીક રૂપે અહીંયા 9 વર્ષ સુધી ભક્ત ચિંતામણીના લીલા ચરિત્રોથી સબર ભક્ત ચિંતામણી ગ્રંથનો યજ્ઞ થઈ રહ્યો છે. બાજુમાં સંઘાઈના વડીની ડેરી છે. ભગવાન સ્વામિનારાયણ જ્યારે અહીંયા પીપળાણા પધારેલા ત્યારે અહીંયા વડ હતો અને વડની અંદર હજારો ભૂતો રહેતા હતા. ભગવાન સ્વામિનારાયણે 6 મહિના સુધી જ્યારે યજ્ઞ કર્યો ત્યારે દરરોજને માટે ઓજત નદીમાં સ્નાન કરી અને બપોર પછીના સમયે અહીંયા વડવાઈનો વડ હતો, ત્યાં વડવાઈઓને બાંધી અને સંતો મહારાજને ઝુલાવતા. એ વડની અંદર હજારો ભૂતો હતા. બધા ભૂતોને મોક્ષ ગતિ આપી અને બદ્રિકાશ્રમની અંદર ભગવાન સ્વામિનારાયણ મોકલા. નંદ સંતો મહારાજની સન્મુખ બેસી અને કીર્તનો ગાતા. એવી આ પવિત્ર પ્રસાદીભૂત ભૂમિ છે. જે જગ્યા ઉપર હાલ વડ નથી, પણ એ વડની વડવાઈમાંથી બનેલો બીજો અહીંયા વડ છે અને એ મૂળ વડ ઉપર અત્યારે ડેરી બનાવીને ત્યાં ચરણારવિંદ પધરાવવામાં આવ્યા છે. એવી આ પ્રસાદીભૂત ભૂમિ અહીંયા સંઘાઈના વડની લીલાની છે. મિત્રો એવા જ એક દર્શનાર્થી આપણી વચ્ચે છે અને છેક રાજકોટથી પધાર્યા છે. તો એ પણ અહીંયા ભગવાન સ્વામિનારાયણના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. તો અહીંયા આવીને એમને કેવું લાગે છે અને એમની ધાર્મિક લાગણી કેટલી અહીંયા આવીને વધી છે એ બાબત હું એમને પૂછીશ અને જાણીશ. તો આપનું શુભ નામ? ત્રિકમભાઈ ગઢિયા. ત્રિકમભાઈ, અહીંયા પહેલી વાર આવ્યા છો કે તમે અવારનવાર આવો છો? બીજી ત્રીજી વખત આવું છું.
અને આ જગ્યા ઉપર આવીને તમને કેવી અનુભૂતિ થાય છે અને વારંવાર આવવાનું મન થાય છે કે નહીં, અને ભગવાન સ્વામિનારાયણ વિશે આપ જેટલું પણ જાણતા હોય એટલું અમારા દર્શક મિત્રોને જણાવશો? ભગવાન સ્વામિનારાયણ નીલકંઠ વર્ણી રૂપે અહીંયા રામાનંદ સ્વામીને પ્રથમ વખત મળેલા, આ મિલન થયું. અને રામાનંદ સ્વામી એમને અહીંયા દીક્ષા આપેલી અને નારાયણ મુનિ અને સહજાનંદ સ્વામી એમ નામ પાડેલા. એવી આ પ્રસાદીની જગ્યા છે. અને અહીંયા જોગી સ્વામી કહીને પરમ એકાંતિક સંત રહેતા હતા, જે અત્યારે તો ધામમાં ગયા છે. એમના પણ અમે અહીંયા દર્શન કરેલા અને એને લઈને આ જગ્યાનું બહુ મહિમા. પ્રસાદી બુદ્ધ સ્થાનના દર્શન કરવા એ જે સ્વામિનારાયણના સત્સંગી છે એના માટે તો ખૂબ હિતની વાત છે, કલ્યાણની વાત છે. તો દર્શક મિત્રો, આપણે જાણ્યું દર્શનાર્થી પાસેથી કે આ જગ્યાનો મહિમા અને મહત્ત્વ, અને અહીંની એક વિશેષ અને જાણવા જેવી વાત કે અહીંયા જે આ વડની વાત થઈ, જે આપણે નીલકંઠ ચરણ સ્વામીજીએ જે વાત કરી કે હજારો ભૂત જે વડ ઉપર રહેતા હતા, અને ભગવાન સ્વામિનારાયણ અહીંયા આવી અને એ તમામ ભૂતોનો ઉદ્ધાર કર્યો એવું કહેવાય છે. એટલે એ આ પવિત્ર અને પાવન ભૂમિ આપ જોઈ રહ્યા છો કે ભગવાનના જ્યાં પગલાં પડેલા એવી આ સરસ મજાની જગ્યા એટલે કે પીપલાણા ધામ. તો દર્શક મિત્રો, આજે આપણે હું છું ગુજરાત યુટ્યુબ ચેનલની ટીમ સાથે જૂનાગઢથી લગભગ 35 કિલોમીટર દૂર આવેલા પીપલાણા ધામમાં ભગવાન શ્રી સ્વામિનારાયણના મંદિરની મુલાકાત લીધી અને દર્શન કર્યા અને ધન્યતા અનુભવી. હવે પછીના એપિસોડમાં આપણે આવી જ કોઈ ધાર્મિક કે ઐતિહાસિક જગ્યાની મુલાકાત લઈ અને આપની સમક્ષ એમનો ઇતિહાસ અને એમના દર્શન કરાવતા રહેશું. ત્યાં સુધી મને રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત, જય સ્વામિનારાયણ.